જ્ઞાન છે. વસિષ્ઠમાં જ્ઞાન છે, ગીતામાં પણ કૃષ્ણમાં પણ કે પરબ્રહ્મને જ જ્ઞાન કીધું છે, પણ કેવું જે બુદ્ધિનું છે એ નહીં. સમજાય કે નહીં? તો જે પ્રકાશ સૂર્ય છે એ જ પ્રકાશ છે, એવી રીતે પરબ્રહ્મ છે એ જ જ્ઞાન છે. તો અખંડ છે પરબ્રહ્મ, તો એ જ અખંડ જ્ઞાન છે. અહીંયા અખંડ જ્ઞાન શબ્દ આવ્યો એ અખંડ પ્રકાશ છે, અખંડ જ્યોતિ છે, પરમ જ્યોતિ છે, એ જ પરબ્રહ્મ છે, પરમાત્મા છે, પરમ ચિદાકાશ છે, મહાચિદાકાશ છે, પરમાકાશ છે, ઓલ એન્ડ સોલ ઓલ ઇન ઓલ, અખંડ જ્ઞાન. સમજાય? આ રાઉન્ડ 38માં આ અખંડ પ્રકાશ છે. જ્ઞાનથી બૌદ્ધિક ન સમજવું, શાબ્દિક બૌદ્ધિક નહીં, શબ્દનું નહીં, બુદ્ધિનું નહીં, શાસ્ત્રનું નહીં, ગુરુનું નહીં, વિચારનું નહીં, વાણીનું નહીં, શબ્દ અર્થનું નહીં, અનુમાનનું નહીં, પણ અખંડ પ્રકાશ, અખંડ જ્યોતિ. સમજાય? પૂર્વે નિષેધાચળ ઉપર બ્રહ્માએ સંસારરૂપી ભ્રાંતિ ટાળવા અર્થે જે જ્ઞાન કહ્યું હતું તે અખંડ જ્ઞાનનું મને સંપૂર્ણ સ્મરણ છે. વાલ્મીકી બોલ્યા, એ પ્રમાણે બોલીને જેમણે સઘળી રીતની ઉપદેશ આપવાની સજ્જતા કરવાથી વક્તાપણાનું તેજ મેળવ્યું છે, એવા એ મહાત્મા વસિષ્ઠે સર્વનું અજ્ઞાન ટાળવા સારું મુખ્યત્વે કરીને પરમપદને જણાવનારું શાસ્ત્ર નીચે પ્રમાણે કહ્યું. સર્વનું અજ્ઞાન ટાળનારું અને પરમપદ છે એને જણાવનારું, એવું કીધું ને, એટલે પ્રાપ્ત કરાવનારું, એ અખંડ જ્ઞાન કહ્યું, એ અખંડ પ્રકાશ કર્યો. સર્વનું, એકલા રામનું નહીં, એકલા રામનું નહીં, સર્વનું અજ્ઞાન ટાળનારું અને પરમપદને બતાડનારું. હા, જો સાર્વત્રિક થઈ ગયું. વાલ્મીકી બોલ્યા, એ પ્રમાણે બોલીને જેમણે સઘળી રીતની ઉપદેશ આપવાની સજ્જતા કરવાથી વક્તાપણાનું તેજ મેળવ્યું છે, એવા એ મહાત્મા વસિષ્ઠે સર્વનું અજ્ઞાન ટાળવા સારું મુખ્યત્વે કરીને પરમ પદને જણાવનારું શાસ્ત્ર નીચે પ્રમાણે કહ્યું. શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણમાં મુમુક્ષુ પ્રકરણનો વિશ્વામિત્ર વાક્ય નામનો સર્ગ બીજો સમાપ્ત. આપી દો પ્રસાદ. કેવો છે 38મો રાઉન્ડ? શબ્દમાં, બુદ્ધિમાં. આકાશ જેવો આખો અનંત ચૈતન્ય પ્રકાશ છે, સર્વ પરમાત્મા છે. વાસના રાખીને અનુભવાતું નથી, વૈરાગ્યથી જ અનુભવાય છે. એટલે વાસના રાખીને આ બધું બોલનારો પોતાને ચાલાક હોશિયાર માને છે, પોતાની વાસના ઢાંકીને, તો એ પોતાને જ ઠગે, છેતરે છે. એ પોતે જ એ શાંતિથી વંચિત રહે છે. એ અંદરની પરબ્રહ્મ પરમ શાંતિ એ પામતો નથી. સમજે? વાસના રાખીને આ બધું વાંચે, સાંભળે, લખે, બોલે, બતાવે, અને વાસના ઢાંકીને કે હું કેવો ચાલાક હોશિયાર છું, કે કેવો જ્ઞાની બધાને મનાવું છું, જાણું છું, તે પોતાને છેતરે, પોતે જ પરબ્રહ્મ પરમ શાંતિથી વંચિત રહે છે. અને વાસના ન રાખે તો એને કોઈને બતાવવાની જરૂર નથી. અજ્ઞાન નથી એટલે કાંઈ ઢાંકવું, વાસના નથી એટલે ઢાંકવાની જરૂર નથી. અને પરબ્રહ્મ પરમ શાંતિ, સ્વાનુભૂતિ તત્વ સાથે તો સ્વયં સહજ છે સર્વત્ર સદા, એટલે એનો કોઈ દેખાડો શો કરવાની જરૂર નથી. અને એ પરમ શાંતિ પોતે જ છે. સાઉન્ડ સ્લીપમાં જેવી પરમ શાંતિ હોય છે, ગાઢ નિદ્રામાં, બાળકની ગાઢ નિદ્રામાં, એવી પરમ શાંતિ પોતે જ છે.
કેમ બહારથી એટલે આ વખતે બનાવવાનું કેટલા પાંચ કાલના હતા ને આજ 8ના હતા, 13 છે ને 19 આગળ 11 અને પછી અત્યારે આ વખતના હા આગળ 11 આપ્યા, આપણે પછી 5 આપ્યા, હા. પછી 8 આપ્યા. આ વખતના હા એટલે 19 થયા કુલ અત્યાર સુધીમાં 19 થયા. આ લગાવી દીધા પછી જે એટલે આગળના 54 અને 37 37 એટલે કેટલા થયા? એટલે 50 થી 19 કરીએ 4 101 4 નો 7 110 91 હતા 91 અને 19 એટલે 90 110 થયા 110 થયા. બરાબર. આમ મેન બધા આવી ગયા ને, અને આમ પ્રકાશની રીતે બધું આવી જાય ને. મારું પણ કેવી રીતે 100 કેમ શું થયું? ચોખ્ખું જ છે ને? કેટલા થાય? 102 આવ્યા પ્રભુ એવું કહેવું. 102 આવી જાય? 53, 12 ને 37. કેટલા? પહેલા 53 આયા, હા પછી 12 આયા, હા પછી 37 આયા. એમ વચ્ચે 12 આવ્યા. હા, પછી 12 ના 53, 12, આયા. નતું હોય ત્યારે 12 આયા. 102 થાય. એટલે 102. 54 ને 12 ને 37 એટલે 102 થાય. 102. અને આ 19 આ 19 એટલે 121. હે? અને આ 19 અચ્છા, પેલા કટરનું પૂછતા હતા આપણે. તમે સળિયા કાપ્યા, કટર ક્યાં મૂક્યું? પેલા સળિયા કાપ્યા ને કાકા પ્રભુએ, એ વિવેક પ્રભુ પૂછતા હતા એ કટર ક્યાં ગયું? મળી એ લોકો છે. મળ્યું? શોધી એ લોકો. ક્યાં હતું? કુટુંબ માતાજી આપે છે. એટલે માતાજી કામ અહીં એટલે મળ્યું ને? એ તો આજે એ મળી. પેલા પૂછતા હતા એટલે. હા બસ. કે બધું આપી દીધું માતાજી. બરાબર, એટલે વ્યવસ્થિત આપેલું. અચ્છા, એટલે 121 થાય ને? હા 100 વચ્ચેના 12 નો ખ્યાલ નથી. કેમ કે વાસના જતી નથી તો એનો ઉપાય? વાસના જતી નથી એવું નહીં. આ પ્રકાશ છે ને વાસના નથી. હે? આ પ્રકાશ છે અને વાસના નથી. આજે રોકાવાના છે? એટલે મળી ગયા ને 19 બધા?
એટલે આ રવિવાર લાગી જશે ને? લાગી જશે bro. બધા આવશે ને? હા. કેટલા 1 છે 5 છે ખબર છે ને? એ ખબર છે? પૂછ્યું bro, પણ total 19 થયા અને પૂછ્યું 19 થયા એ વાત નહીં bro. હા હા એટલે એ જે છે ને એ 5 કરવાનું. હા એ ધ્યાન રાખજો. બીજા બધા એક એક પણ એ 1 છે 5 કરવાના. હા. એ જોઈ લો જરા. આ છે ને પરમાત્મા પરમ શાંતિ સર્વ વશિષ્ઠ પ્રકાશ પાસે કોઈ પરિવારી મનોરો આ 5 બોર્ડ और 5 बनाओ. ये आप अभी लोग आप लोग आके उसको वो फैन के नीचे रख देना आसन को. अभी अभी आ जाओ. कौन है? આસન ત્યાં રાખી દીધું. આ ફેન આ બાજુનું ફેન છે એની નીચે બહાર અત્યારે જો પેલા આવીને રાખી દીધું. ઉપરની નીચે પ્રભુના હસ્તક કઈ વાળીનું છે ને એ 5 નવા વર્ષ પછી કાલ દિવસ કાલે દિવસ કાલે શું પ્રસાદ મૂકવામાં કીધું આ લોકોને કઈ વાત તમને કીધું છે આ કેટલી bro? કઈ કાલે છે. હા. શું છે? દૂધ પાક બનાવો. કેટલા જણ છો? અને ગોટા. લગભગ 25 જણા થાય. હા, ઘણી છે. હા. આ તો સાલું પહેલી વાર સાંભળતા હોય એવું લાગે. ભારતીય નામ છે પણ પહેલી વાર સાંભળતા હોય એવું લાગે. એવું નથી? કમાલ છે. એટલે પ્રકાશ સાંભળતો હોય ને પ્રકાશ જ રહ્યા હોય એટલે પ્રકાશ જ રહ્યો છે અને પ્રકાશ જ રહ્યા છીએ. એવું નથી? એટલે એમ કે આ રહ્યા છીએ ને આ બધું રહ્યું છે એવી રીતે નહીં. પ્રકાશ જ રહ્યો છે. એટલે આપણે આ નથી ને પ્રકાશ છે ને આ બધું નથી ને પ્રકાશ. અને મને એટલો પ્રકાશ જ છે. એ કીધું ને સ્વયં માચ લાગે છે આખો એટલું પ્રકાશ છે. આખો અનંત એક જ માચ છે પ્રકાશ છે એવું લાગે. એવું નથી? એવું લાગે. પહેલી વાર સાંભળતા ને કેમ કે આ બસ પેલું કીધું તો બધા શાસ્ત્રોમાં બધા માણસની બુદ્ધિ પ્રમાણે એ રીતે જે બોધ થયું એવું નહીં કે આ તમને ક્યાંય ખબર ન ના પડે. પડે. હા આ નીચે નૂતન પ્રકાશ એકદમ નૂતન. આવું હોય જ છે કાંઈ ને કાંઈ. હા શું તો પછી એટલે માણસની બુદ્ધિ પ્રમાણે અત્યાર સુધીના શાસ્ત્રો ને બધા જે મહાપુરુષો આપણે એ કાંઈ નથી એને કહેવાની એને તો કાંઈ વાત જ કહેવાની છે. જરૂર હા નથી. અને આ તો સહજ સ્વયં સહજ સ્વયં સહજ. માત્ર કે સ્વયં સહજ સંપૂર્ણ સર્વસ્વ. અચ્છા પેલો આસન રાખી દે. હા કાલે પ્રભુ દવાખાને જતો. હા એ કોણ આવે? તમે જશો ને કેટલા વાગે જાણ? 9:30 પહોંચવાનું કીધું. હા તો પહોંચી જ કે 8 વાગે નીકળી જજો. આ પૂરું થાય એટલે આપણે નાસ્તો સવારે વહેલા પાકો કરી લેજો. પછી તો પ્રસાદ ક્યાં લેશો? પછી આવીને આવી જઈશું તો તરત. એમ ને? પેલા પ્રભુ લવજી પૂંજા પ્રભુ હતા ને સુંદરપુર એમના ઘેરથી મારી ગયું છે કાલે હીરામાં છે બસ પુરાણા છે એના દે દે. હા એની એજ તો થઈ હશે ને કે તો ના હોય. અમે આવ્યા ત્યારે તો નાના હતા. ના ના 48-46 વર્ષ પહેલા. સરળ હતા પણ એ ભાવિક હતા. હા ભાઈ નહીં?
એટલે શું થયું હતું? હવે એટલે તે બીમાર તો હતો થોડો ને પછી શ્વાસની તકલીફ થઈ પછી અમદાવાદ દાખલ કર્યા પણ તો કવર ના થયું. એટલે આ આખી લાઈફસ્ટાઈલ ખોટી નથી. ખોટી બધી બિલકુલ ખોટી હમ? બિલકુલ ખોટી. એટલે એનો અર્થ એમ કે બુદ્ધિ અથવા મનને જ સ્ટાન્ડર્ડ ગણ્યું, હા. દેહને જ સ્ટાન્ડર્ડ હા ગણ્યું એવું અને આ દ્રશ્યને સ્ટાન્ડર્ડ ગણ્યું. હું મારું ને એને ઘર ને આપણે આ સ્ત્રી પુરુષને પ્રજાને 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 બધો આખો ભ્રમ છે આખો ભ્રમ. આ ખેતીવાડી પશુપાલન હવે સાગાસન એમાં આનંદ આમ બધું કુંડાળ હે કુંડાળ હું મારું કુંડાળ એના ખાવો પીવો ખવડાવો પીવડાવો આવો આવો આવું બધું નહીં ઝંઝટ ખોટો ડબ્બા ભ્રમ જમીન છે, ખોટો. બિલકુલ ખોટો ભ્રમ બિલકુલ ખોટો ભ્રમ. હા એમાં કોઈ શાંતિ ના મળે કોઈ એમાં કોઈ વિવેક નહીં વિચાર એમ કે નહીં. આવી જાય ને આપણે જે આવવાના આમ છે એ બધું ખોટું ઔપચારિક ખાલી દેખાવા આમ ખબર પડે જ ને સમજવું. એને ખબર પડે છે નથી પડતી એ નથી અને પ્રકાશ આસન લઈ લ્યો હે હાલ નહીં. જો સુનકાર છે કે નહીં સુનકાર હા સુનકાર સંભળાય છે એટલે પરમ શાંતિ સંભળાય છે. જાઓ જાઓ ઉપાડવું પડશે હા, ઉપાડી. પડશે હા. વજન વધશે ના, ના. પડશે એ પંખાની છે હો બરાબર બરાબર અહીંયાથી તો તારે અહીંયાથી તો તારે